થરાદની એમએસ વિદ્યાલય યુનિટ 2 માં ધોરણ 12ની બોર્ડ પરીક્ષા દરમિયાન એક ડમી વિદ્યાર્થી પકડાયો હતો। આ વિદ્યાર્થી છેલ્લા 4 દિવસથી અન્ય કોઈના બદલે પરીક્ષા આપી રહ્યો હતો, પરંતુ કોઈને શંકા ન ગઈ હતી। ડમી વિદ્યાર્થી પકડાતા પરીક્ષા કેન્દ્રમાં હડકંપ મચી ગયો હતો। બિલ્ડિંગ કંડક્ટરે થરાદ પોલીસ મથકે ગુનો નોંધાવ્યો છે। શનિવારે ગુજરાતી વિષયની પરીક્ષા ચાલી રહી હતી, ત્યારે થરાદ તાલુકાના પડામડા ગામના લાલજીભાઈ ધુડાભાઈ પટેલના બદલે વાવ તાલુકાના માળકા ગામનો ગણપતભાઈ ઓખાભાઈ જોશી પરીક્ષા આપી રહ્યો હતો। સ્ટેટ કંટ્રોલ રૂમમાં મળેલી બાતમી બાદ સરકારી પ્રતિનિધિ હર્ષદ કુમારે સાંજે 4:30 વાગે સ્થળ ઉપર પહોંચીને ડમી વિદ્યાર્થીને ઝડપી લીધો હતો। હર્ષદભાઈએ જણાવ્યું હતું કે સ્ટેટ કંટ્રોલ રૂમમાં મળેલી બાતમી બાદ ઝોનલ ઓફિસર અમૃતભાઈ બારોટ તેમને ફોન કરીને એમએસ વિદ્યાલય થરાદ યુનિટ 2 બ્લોક નંબર 52 માં સુપરવાઇઝર મિલન ચૌધરીની હાજરીમાં ડમી વિદ્યાર્થીની તપાસ કરવામાં જણાવ્યું હતું। વિદ્યાર્થીને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ લાલજીભાઈ પટેલ જણાવ્યું હતું, પરંતુ આઈડી માંગતા તે ગોળ જવાબ આપતો હતો। વધુ તપાસ માટે તેને મુખ્ય ઓફિસમાં લઈ જવામાં આવ્યો હતો, જ્યાં તેની બેગ ચેક કરતા આધાર કાર્ડ અને મોબાઈલ મળ્યા હતા। આધાર કાર્ડમાં નામ ગણપતભાઈ ઓખાભાઈ જોશી હતું, જ્યારે રિસિપ્ટમાં ફોટા અને નામ લાલજીભાઈ પટેલનું હતું। તપાસમાં વિદ્યાર્થીએ કબૂલાત કરી હતી કે તે લાલજીભાઈના બદલે પરીક્ષા આપી રહ્યો હતો। આ તેનું ચોથું પેપર હતું। શનિવારે શંકરભાઈ આંબાભાઈ દેસાઈએ થરાદ પોલીસ મથકે બંને વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે। 4 દિવસથી ડમી પરીક્ષા આપતો હતો। આધાર કાર્ડમાં નામ ગણપતભાઈ, રિસિપ્ટમાં ફોટો અને નામ લાલજીભાઈ પટેલ હતું। ધોરણ 12માં ગુજરાતીનું પેપર બિંદાસ લખી રહ્યો હતો, ત્યાં જ સ્ટેટ કંટ્રોલ રૂમ પરની ફરિયાદ બાદ કાર્યવાહી હાથ થઈ હતી। રિસિપ્ટમાં અલગ ફોટો હોવા છતાં કોઈને શંકા ન થઈ। 3 પેપરો લખ્યા છતાં જિલ્લા કંટ્રોલ રૂમમાં ગંધ પણ ન આવી। જ્યારે ચોથા પેપરમાં 1 કલાક વિદ્યાર્થીએ લખ્યા બાદમાં સ્ટેટના કંટ્રોલ રૂમમાંથી જાણ થતાં ડમી વિદ્યાર્થીને પરીક્ષા આપતા ઝડપી લેવામાં આવ્યો હતો। ત્યારે મહત્વની વાત તો એ છે કે આમાં પરીક્ષા કેન્દ્ર પણ સામેલ છે કે શું? વિદ્યાર્થીના ભવિષ્ય સાથે થતી આવી છેતરપિંડી માટે આ અંગે ન્યાયિક તપાસ કરવી જોઈએ અને જે પણ કસૂરવાર હોય તેમની સામે દાખલારૂપ સજા કરવી જોઈએ, જેથી અન્ય લોકો પણ આવા કાંડ કરતા પહેલા 100 વાર વિચાર કરે।